હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ, બધા મિત્રોને હર હર મહાદેવ. તો મિત્રો, આજનો વ્લોગ છે ને આપણે એવો છે કે આજે આપણે સ્પીકરો બનાવવાના છે. સ્પીકરો બનાવવાના છે તમને મેં કાલના વ્લોગમાં કહી દીધું હતું. કાલનો વ્લોગ અપલોડ થઈ ગયો છે, જોયા છે બધા મિત્રો. અને મેં તમને કહી દીધું હતું કે કાલે આપણે છે તે આપણે સ્પીકર બનાવવાના છે. તો બનાવવાના છે. અત્યારે 8 વાગી ગયા છે અને અત્યારે આપણે દાડીએ જવાનું છે. તો દાડીનો શોર્ટ એક પણ નહીં તમને દેખાડું, કારણ કે મિત્રો 5 દી થયા છે એને દેખાડતા, એટલે તમે બોર થઈ શકો છો. એના કારણે છે મિત્રો આ દાડીનો શોર્ટ એક કંઈ નહીં દેખાડું. અને જો તમને જોવા હોય, ગમતા હોય દીવના વિડીયો તમને ગમતા હોય ને મિત્રો, તો કોમેન્ટ કરજો તો હું લાવી વિડીયો. અને જો ન ગમતા હોય ને તો કોમેન્ટ કરી દેજો, એટલે હું સમજી જામ કે નહીં આ કોઈને ગમતા નથી વિડીયો એમ. તો આજનો લોક તમને ખબર પડી ગઈ છે, આપણે સ્પીકર બનાવવાના છે. તો અત્યારે આપણે દાડીએ જઈ આવીએ પહેલાં, અને પછી દાડીથી આવી ને પછી સ્પીકર બનાવીએ. સ્પીકર મિત્રો છે ને આપણે અત્યારે તો બની બે બનાવ્યા છે મેડના, અને બેઝના બનાવવાના બાકી છે. હું તમને બતાવીશ, સાંજે આવીને બતાવીશ. પહેલાં દાડીએ જવાનું છે ને એના કારણે, બાકી તો અત્યારે બનાવતા આપણે, તો તમને સાંજે આવીને બતાવીશ. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, પેલો સપોર્ટ કરજો, નવો ક્રિએટર છું એટલે થોડાક બ્લોગમાં સપોર્ટ કરજો. તો ચાલો હવે સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને આગળ શેર કરજો, જેનાથી બીજા લોકો જોઈ શકે. આપણે આઈડી નામ તો તમને ખબર હશે. અને ચાલો પેલા દાડીએ લઈ આવીએ. તો ફાઇનલ મિત્રો ઘરે પૂગી જશે. તમારો વિચાર હશે કે કેટલા વાગે કેમ પૂગી જાય, તો આપણે 2:30 વાગે છે ને મિત્રો ઘરે પૂગી ગયા છે ને અત્યારે 4 વાગી જશે. 8 વાગે એના કારણ છે કે મિત્રો છે ને આ દીવના કિલ્લામાં છે ને મિત્રો વહેલા રજા પડી ગઈ છે. એનું કારણ મને ખબર નથી, પણ છે ને વહેલા રજા પડી ગઈ છે, કારણ કે કાલ મહાશિવરાત્રિ છે એના કારણે આજ પડી ગઈ હતી રજા. એના કારણે મિત્રો છે ને આજે વહેલા રજા પડી એટલે આવી ગયા હતા ઘરે, અને આપણે ડીજેનું ટેસ્ટિંગ કરીએ. તમે જો આગળ બ્લોગમાં જો તમે હું ટેસ્ટિંગ કરી બતાવું. હાજર મિત્રો આ ડીજે છે આમરે ડીજે આ તમને કનેક્ટર મિત્રો દેખાડ દઉં છું. સસ્તા તો ખાલી એક સ્પીકર વગાડીએ છે અત્યારે, કારણ કે એટલી નાની પડે ને એના કારણે એક સ્પીકર વગાડીએ તો 3 તો ટોટલ વાગી જશે. અત્યારે આપણે એક વગાડીએ છીએ, અને કેમ વગાડીને દેખાડવું જો વગાડું જો મિત્રો વગાડું જો ધીમો અવાજ છે હવે તો વાગે ધીમો અવાજ છે. તમને અત્યારે હું ફાસ્ટ અવાજ કરીને બતાવો, હાવતે હાવ ફાસ્ટ અવાજ. ખાલી એક સ્પીકર વાગે એટલે ઘોઘરો વાગે, કારણ કે મિત્રો એમ્પ્લી નાન છે ને એના કારણે. જો મિત્રો ચાલુ કરો ગીત આવો વાગે છે. આ સ્પીકર છે ને તે આજે આગળ જ બનાવું. મેં તને વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું મિત્રો. આમ નાનું સ્પીકર નાખ્યું છે, એડ કરી એકદમ પ્રોપર ફિનિશિંગની સાથે બનાવ્યું, એટલે કે આમ એર લીકેજ ના રહે એવી રીતે મેં બનાવ્યું છે. અને એને આપણે ટેસ્ટિંગ કરશું કાલના વ્લોગમાં. આપણે એની ટેસ્ટિંગ કરશું ને કાલના વ્લોગમાં છે ને મિત્રો આપણે બનાવી છે ખોખું મોટું એટલું આવું છે ને, એ બેઝ સ્વરૂપે અમે રાખીશું અને એને બનાવશું. ને આ છે ને મિત્રો જો આ વસ્તુ છે ને 2 તો બની 3 તો બની ગયા છે, એક મિત્રો છે ખાલી એક, એટલે એ બનાવવાનું છે. ના જો તો બનાવો છો લોગમાં. હવે આગળ શું કરીએ જોજો તમે. અને મિત્રો છે ને તે આ ડીજે બનાવો મિત્રો લગભગ તો 1-2 દીની વાર લાગી ગઈ છે. આ ખોખું છે ને એ તો આપણી પાસે હતું, આ બનાવ્યું છે, આ બનાવવું છે ને આ બનાવવું. એક દિવસે મિત્રો એક બનાવવું પડે, કારણ કે મિત્રો છે ને એમાં એવું છે કે વાર લાગે એમ છે ને એના કારણે. અને મિત્રો એના કારણે જો આ કાર્ડબોર્ડ પૂઠું છે ને એનાથી આપણે આખું ડીજે બનાવ્યું છે. જો આવી રીતે તો ખાલી છે દીધો તો આ બધા સ્પીકર આવશે અને આગળ બ્લોગ આવશે બનાવજો. ને મિત્રો છે ને આપણે એક વસ્તુ છે
સાયકલ તમે વિલીની જે ઓલું હતું ને એની રાહ જોતા એ આ તથા કાલ આવી જશે, એટલે કાલ કા આજના વ્લોગમાં હું તમને બતાવી દઈશ. એટલે બનાવજો આ જર્નીમાં, અને ચેનલ સબસ્ક્રાઈબ ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આગળ વ્લોગમાં. તો મિત્રો છે ને આપણે ગેર ફિટ કરવાનું છે ને ફાટકો પહેલા યાદ આવે છે, એટલે આપણો ભાઈ છે ને ભાઈલા છે ને એ હું ના ગયો તો લેવા માટે. એટલે એ છે ને આજ મિશોમાં મેં કહ્યું કેટલા દિવસ પહેલાં મેં કહ્યું ત્યારે 16 તારીખ છે, 7 તારીખે આવવાનું, તો 7 દિવસ મને થઈ અને આવવાનું છે. તો આજે આવી જશે, હું તમને બતાવી બધી વસ્તુ ફિટ કેવી રીતે કરે છે એ બધું પણ બતાવી. ચાલો અત્યારે બહાર ફિટ કરે છે તમને બતાવી. મિત્રો જો અત્યારે ફિટ કરીએ છીએ ગેર, તો એ મને મેગલો ભાઈ જોવો પડ્યો સેડી નથી ને ગાડી બંધ થઈ ગઈ પેલા ગેરમાં બંધ ગેરના દાંડા ફિટ કરવા માટે બહુ અઘરું કામ થઈ છે કે મિત્રો આમાં ફિટ ન થતો એના કરવાનું કાંઈ પડે. આની મિત્રો વાત કરતા છો એટલા ધ્યાનની વાટે મિત્રો રહે આપણે હજુ કહે છે. ચાલો કહીને ફિટ કરી દઈએ. ફાઇનલી ફિટ કરી દીધું. આનું કેટલું ઘસવું પડ્યું છે, બસ આ ફિટ થયું છે. ચાલો આખો ગેર પહેલાં ફિટ કરીએ પછી તમને મળી જાય. મિત્રો છે ને એમ તે આપણે સાયકલની ગેરનો હશે ને વિડીયો છે ને કાલે આવશે. કાલે ડીજે પણ બનાવવાનું છે ને સાયકલને પણ ગેરનું કરશું. અત્યારે બહુ વાર લાગી મિત્રો, 7:30 થઈ ગયા છે અને બનાવવામાં બહુ વાર લાગી ગઈ, અવાજ પણ બેઠી ગયો છે. અને મળીશું કાલના નવા વ્લોગમાં. બધા સબસ્ક્રાઈબ કરી દેજો ને સબસ્ક્રાઈબ જો ન કરો એ કરી દેજો, ને આગળ વિડીયોને શેર કરજો અને લાઈક સબસ્ક્રાઈબ અને વિડીયોને આગળ શેર કરજો. મળીશું નવા વ્લોગમાં. બધા મિત્રોને બધા મિત્રોને